જે ધરતીથી આ દેશનો ખેડૂત આખા દેશનું પેટ ભરે છે, આજે એ જ ધરતી નીચેથી લાઇમસ્ટોન શોધીને ઉદ્યોગપતિઓના ખિસ્સાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે. શું સ્થાનિક ગ્રામજનોની મંજૂરી લેવામાં આવી હતી કે પછી માત્ર કાગળ પર નોટિફિકેશન છાપીને આ ખેડૂતોના ભવિષ્ય પર કાંટો મારી દેવાયો? ગાંધીનગર અને દિલ્હીના એસી બંગલાઓમાં બેઠેલા નીતિ નિર્માતાઓને સીધો સવાલ પૂછવો છે. મળતી માહિતી મુજબ માંગરોળના 10 થી 12 જેટલા ગામોના સેન્ટ્રલ ખનિજ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે એના માટે છે કે આ વિસ્તારમાં જે લાઇમસ્ટોન બ્લોક જે ટનના હિસાબે મળવાની ભીતિ છે, કે જેમાં આ જમીનોનું સર્વે કરી અને સરકાર કંપનીઓને લિસ્ટ પર આપી શકે અને કંપનીઓ લાઇમસ્ટોન બ્લોક એક્સપ્લોરેશન કરી શકે. સૌથી પહેલા એ સમજી લઈએ કે લાઇમસ્ટોન બ્લોક એક્સપ્લોરેશન છે શું. ચૂનાના પથ્થર ધરાવતા ચોક્કસ જમીન અને એ વિસ્તારની વૈજ્ઞાનિક તપાસ કરવી, જેની ખાણકામ અને હરાજી કરતા પહેલા સરકાર કે માઇનિંગ કંપનીઓ એ જાણવા માટે સર્વે કરે છે કે તે વિસ્તારના ચૂનાના પથ્થર કેટલા પ્રમાણમાં અને કઈ ગુણવત્તાનો છે. જેમાં સૌથી પહેલા જીઓલોજીકલ મેપિંગ કરવામાં આવે છે, જેમાં જમીન અને પથ્થરોના ઉપલા સ્તરનો નકશાનો અભ્યાસ કરવામાં આવે છે. પછી કરવામાં આવે છે ડ્રિલિંગ અને સેમ્પલિંગ, જેમાં જમીનમાં ઊંડે સુધી બોરિંગ કરીને નમૂના બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે, જેમાં પથ્થરમાં કેલ્શિયમ, સિલિકા અને મેગ્નેશિયમનું પ્રમાણ કેટલું છે તે ચકાસવામાં આવે છે અને અંતે એમના રિસોર્સનો અંદાજ મેળવવામાં આવે છે કે જમીનની નીચે કેટલા મિલિયન ટન જથ્થો ઉપલબ્ધ છે. હવે એ સમજી લઈએ કે આ ચૂનાના પથ્થરનો ખરેખર ઉપયોગ શું, જે સિમેન્ટ ઉદ્યોગમાં, સ્ટીલ અને ધાતુ ઉદ્યોગમાં, ગ્લાસ અને કાચ ઉદ્યોગમાં, કેમિકલ અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં, બાંધકામ અને રસ્તાઓ બનાવવા માટે થાય છે. અને આ તમામ સર્વે પૂર્ણ થયા પછી સરકાર તે બ્લોકની હરાજી કરીને કંપનીઓને માઇનિંગ માટે આપે છે, લીઝ માટે આપે છે. હવે માઇનિંગ થી થતા નુકસાન પર આપણે એક નજર કરીએ તો પર્યાવરણની આ મોટી મોટી વાતો કરનારા અમુક પદાધિકારીઓ અને અધિકારીઓને ખ્યાલ નહીં હોય કે આવી રીતે માઇનિંગથી, ખોદકામથી વૃક્ષોનો નાશ કરવો પડે, જેનાથી જંગલો અને સ્થાનિક વનસ્પતિને ભારે નુકસાન થાય. બ્લાસ્ટિંગ અને હેવી વાહનોની અવરજવરથી ઉડતી જે ધૂળ છે, જે આસપાસની હવાને પ્રદૂષિત કરે છે. જમીનનું ઉપલું ફળદ્રુપ સ્તર છે એ નષ્ટ થઈ જાય છે, જેનાથી જમીન બંજર બની જાય છે. ખોદકામ ઊંડે સુધી થવાથી ભૂગર્ભ જળ નીચે ઉતરી જાય છે અને આસપાસના કુવાઓ સુકાઈ જાય છે. કેમિકલ અને ધૂળ વરસાદના પાણી સાથે ભળીને નજીકના તળાવો, નદીઓ કે ભૂગર્ભ જળને દૂષિત કરે. ધૂળના કારણે સ્થાનિક લોકોને ગંભીર એવી બીમારીઓ, જેમાં અસ્થમા અને બ્રોન્કાઇટિસ અને શ્વાસ લેવાની તકલીફ પણ પડે છે. પાક પર ધૂળની પરત જામી જવાથી પ્રકાશ સંશ્લેષણ રૂંધાય છે અને ખેત ઉત્પાદન પણ ઘટે છે. જરા નજર કરો આ ખેતરો પર, આ કાળી ફળદ્રુપ જમીન પર, જ્યાં બધી જ મોસમમાં પાક લેવાય છે. પણ સરકારની નજર આ પાક પર નથી, સરકારની નજર આ જમીનની નીચે છુપાયેલા ખનિજ પર છે. કહેવાય છે કે અહીં ખનિજ સંશોધન ચાલી રહ્યું છે, જે કંપનીઓની ભૂખ સંતોષવા માટે મોટી મોટી કંપનીઓની તિજોરીઓ ભરીને અબજોપતિ બનાવવા માટે આ આખા હરિયાળા વિસ્તારને એક કાળો ભયાનક ખાડો બનાવવાનું પ્લાનિંગ થઈ ગયું છે. પણ સવાલ એ છે કે જમીન આખા રાજ્યનું પેટ ભરે છે, એ જમીન પર બુલડોઝર ફેરવીને કેવો વિકાસ કરવો છે? આ માત્ર જમીન નથી, ખેડૂત માટે કાળજું છે. જ્યારે આ દેશ ખેડૂતને અન્નદાતા કહીને બિરદાવે છે, ત્યારે એ વાત ભૂલી જાય છે કે અન્ન ઉગાડવા માટે ખેડૂતે આ જમીનમાં માત્ર બીજ નથી વાવવા પડતા, ખેડૂતે પરસેવો અને લોહી પણ રેડવું પડે છે. આ જમીનના ખૂણે ખૂણા સાથે ખેડૂતની યાદો જોડાયેલી છે. જ્યાં ખેડૂતને રાત દિવસ હળ ચલાવતા જોયા છે, આ જમીન ખેડૂતની પેઢીઓની ઓળખ છે. સરકાર માટે જમીન ખરીદ વેચાણનો કેલ્ક્યુલેટર પરનો એક આંકડો હશે, પણ ખેડૂત માટે તો આ કાળજાનો કટકો છે. કાળજાના કટકાને પૈસાના બદલામાં કોઈ કંપની કે કારખાનાના હવાલે કેવી રીતે કરી દેવાય? સરકાર કહેતી હોય કે વળતર મળે, પણ એ પૈસા કેટલા દિવસ ચાલશે? પૈસા તો વપરાઈ જશે, પણ ખેડૂતની આવનારી પેઢીનું શું?
એ ક્યાં જઈને કમાશે? પોતાના જ ખેતરમાં શેડમાંથી મજૂર બનીને જીવવું એનાથી મોટું મોત એ ખેડૂત માટે બીજું શું હોઈ શકે? જ્યાં આજે લીલાછમ પાક લહેરાય છે, પક્ષીઓ કલરવ કરે છે, કાલે ત્યાં ખાણો ખોદાશે, ધૂળ ઉડશે અને રાત દિવસ બ્લાસ્ટિંગના ધડાકા થશે. જે જમીને અમને જીવન આપ્યું એ જમીનને અમારી આંખો સામે વિંધાતી જોવી એ જીવતે જીવ નરક ભોગવવા સમાન છે. સરકાર, માઇનિંગ ડિપાર્ટમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્રને પૂછવું છે કે જ્યારે બંધારણ કહે છે કે ગામનો માલિક ગ્રામજન છે, તો પછી ગ્રામની મંજૂરી વગર આ સર્વેની ટીમ અહીં ઘૂસી કેવી રીતે? વિકાસ કોનો? કંપનીઓનો કે ખેડૂતોનો? કંપનીઓ કરોડો કમાશે અને ખેડૂત પોતાના જ ખેતરમાં મજૂર બની જશે. શું આ જ તમારી નીતિ છે? ધૂળના ગોટા અને ઝેરી રજકણોથી જ્યારે આ વિસ્તારના માસૂમ બાળકોને અસ્થમા અને કેન્સર જેવી બીમારીઓ ઘેરશે, ત્યારે સરકાર શું જવાબદારી લેશે? જો આ લાઇમસ્ટોન બ્લોક એટલો જરૂરી હોય તો નેતાઓના બંગલા અને અધિકારીઓની સંપત્તિ નીચે સર્વે કેમ નથી કરાતો? ફક્ત આ ગરીબ ખેડૂતની જમીન જ કેમ દેખાય છે? જે ધરતીથી આ દેશનો ખેડૂત આખા દેશનું પેટ ભરે છે, આજે એ જ ધરતી નીચેથી લાઇમસ્ટોન શોધીને ઉદ્યોગપતિઓના ખિસ્સાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે. આજે એ જ ધરતીને ઉદ્યોગપતિઓના હવાલે કરવા માટે કાગળો તૈયાર થઈ રહ્યા છે. જુઓ આ સ્ક્રીન પર દેખાયેલા ચહેરાઓને. આ એક ખેડૂત છે જેમની પેઢીઓ આ જમીનમાં પરસેવો પાડીને સોનું પકવતી આવી છે, પણ આજે સરકારના એક સર્વેના આદેશે આ આખા વિસ્તારની ઊંઘ ઉડાડી દીધી છે. એક્સપ્લોરેશન અને માઇનિંગના નામે ખેતરો ઉજ્જડ કરવાનો આ ખેલ કોના ઈશારે રમાઈ રહ્યો છે? આજે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ગાંધીનગર અને દિલ્હીના એસી બંગલાઓમાં બેઠેલા નીતિ નિર્માતાઓને સીધો સવાલ પૂછવો છે. વિકાસની વ્યાખ્યા શું છે? ખેડૂતને બેઘર કરીને એની ફળદ્રુપ જમીન છીનવીને થતો વિકાસ એ સાચો વિકાસ છે કે વિનાશ? સર્વે કરતા પહેલા શું સ્થાનિક ગ્રામજનોની મંજૂરી લેવામાં આવી હતી કે પછી માત્ર કાગળ પર નોટિફિકેશન છાપીને આ ખેડૂતોના ભવિષ્ય પર કાંટો મારી દેવાયો? કાલે જ્યારે અહીં ઊંડા ખાડા પડશે, ભૂગર્ભ જળ સુકાઈ જશે અને હવામાં ધૂળના ગોટા ઉડશે, ત્યારે આ ખેડૂતોના સ્વાસ્થ્ય અને રોજી રોટીની જવાબદારી કોણ લેશે? શું સરકાર લેશે? જો તમે એમ વિચારતા હોય કે ખેડૂતો અબૂધ છે, એમની પાસે અવાજ નથી, કે પછી બળ વાપરીને તમે સર્વે પૂરો કરી લેશો, તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ આખા પ્રદેશના આક્રોશનું જ્વાળામુખી છે. જો તંત્ર બળજબરી કરશે તો આ કેમેરો ચાલુ રહેશે. જો ખેડૂતો પર અન્યાય થશે તો અમે સૌથી પહેલા અવાજ ઉઠાવીશું. સરકાર સાંભળી લે, આ જમીન ખેડૂતોની હતી, ખેડૂતોની છે અને ખેડૂતની જ રહેશે. મહુવા હોય કે ગીર સોમનાથ, કોડીનાર હોય કે કચ્છ કે પછી બોટાદ, ભૂતકાળ સાક્ષી છે કે જ્યારે પણ લાઇમસ્ટોનના નામે ખેડૂતોની જમીન છીનવવાનો પ્રયાસ થયો છે, ત્યારે ખેડૂતોએ અન્નદાતામાંથી આંદોલનકારી બનીને સરકારને પીછેહટ કરવા મજબૂર કરી છે. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. આઝાદી અમર રહો.